વાસ પડિયલ ગામ ગ્રુપ અત્યારે અમેરિકાથી એ ગ્રુપ દ્વારા આપણને કરિયાણાની કીટ મળી હતી, જે હું આજે પરચેસ કરીને લઈને આવી છું અને આવતીકાલે મેં એમને કરિયાણાની કીટ માટે બોલાવ્યા છે. તો આપણે એ કીટ આ ગ્રુપ દ્વારા, જે બટિયાવાસ પડિયલ ગ્રુપ અમેરિકા, એ ગ્રુપ દ્વારા આપણે આ કીટ દીકરીને આપવાની છે. પટેલ સમાજનું આ ગ્રુપ છે. આ ગ્રુપ અમેરિકાથી આપણને ઘણું બધું મોટો ફાળો આપ્યો છે આ ગ્રુપ દ્વારા. તો પહેલા તો ગ્રુપના દરેક સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના થકી આજે આ બીજી કીટ લગભગ આપણે આવે છે. તો આપણે દીકરી સુધી આવતીકાલે આ કરિયાણાની કીટ પહોંચાડી દઈશું, જેમાં 150 થી 200 માણસ જમી શકે એટલું કરિયાણું હોય છે અને આપણે સાથે મીઠાઈના પૈસા એમને રોકડા આપીએ છીએ. તો આ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. લોટ 10 કિલો આમાં છે, બરોબર? ખાલી લેવા તમારું કરિયાણું તો આવી ગયું છે. હજુ દીકરીના ફાધર તો એડમિટ છે ને? હા, એડમિટ છે. આજ રજા આપી છે પણ હજુ આપી નથી. એવું છે? હા, અત્યારે આ સિવિલ જ લઈને જાય છે. એવું છે ને? તો તમે અહીંયાથી રિક્ષા કરી લેજો. હા, રિક્ષા અમે તો અહીંયા જ રહીએ છીએ. એવું છે ને? દીકરી જે ધંધુકાથી આપણા ત્યાં પેકેજ લેવા આવ્યા હતા, એમને આપણે બે કરિયાણું લેવા આવે છે. આપણે એમને કરિયાણું આપી દઈશ. કઈ જરા કાઢી હા, બટિયાવાસ પડિયલ. હા, પડિયલ ગ્રુપ તરફથી આજે છે એ એમને મળેલું છે, તો આપણે એમના હસ્તકા આપી દઈએ છીએ. એ બધું છે, કાઢી દઈએ. અહીંયા બહારથી તમને રિક્ષા મળી જશે. એકચ્યુઅલી મારે થોડું કામ હતું એટલે હું સિવિલ સુધી ના આવી શકી. 100 થી 200 માણસનું થઈ જશે ને. હજુ થાય છે, એમાં લોટ છે. એ નથી એમાં તમે મીઠાઈ લઈ દેજો. આમાં તમારે જે મીઠાઈ થાય ને એ મીઠાઈ આમાંથી લઈ દેજો, કારણ કે મીઠાઈ શું અત્યારનું આપું ને તો તમારે બગડી જાય. એટલે મીઠાઈના પૈસા હું તમને રોકડા આપી દઉં છું, બરાબર?